અને હવામાન નિષ્ણાતોની આગાહી આખરે સાચી ઠરી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। લીંબડી, ઝાલોદ સહિતના અનેક ગામમાં ભારે વરસાદ વરસ્યો। તેજ પવન સાથે વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો। દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી। તો અમરેલીના ખાંભા ગીરના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે। અસહ્ય ગરમી અને બફારા બાદ ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ શરૂ થયો। ખાંભાના લાસા, ધાવડિયા, ભાણિયા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે। લાસા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થઈ ગયા અને ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। આ તરફ જેતપુર શહેરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો। ભારે પવન બાદ વરસાદ વરસવાનું શરૂ થયું। ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। રબારિકા, મેવાસા, સેલુકા, પીઠડિયા, પેડલા, પાંચ પીપળા અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। તો સારો વરસાદ પડતા વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ધોરાજી તાલુકાના ઝાંઝમેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભારે પવન બાદ વરસાદ વરસવાનું શરૂ થયું। ઝાંઝમેર સહિત અનેક આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ ગાજવીજ સાથે જોરદાર પવન પણ ફૂંકાયો ને જાણે કે પતરા ઉડી જાય એવો પવન ફૂંકાઈ રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે। 6 તાલુકામાં ધોધમાર વરસાદ છે। છોટાઉદેપુર, ક્વાંટ, સંખેડા, બોડેલી, પાવી, જેતપુર, નસવાડીમાં પવન સાથે વરસાદ શરૂ થયો। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। છેલ્લા 3 દિવસથી અસહ્ય ઉકળાટ હતો, જે બાદ આજે બફારામાંથી રાહત મળી। આ તરફ સુરતના બારડોલી જિલ્લામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ। આફા, ઇસરોલી, બાબેન, નેનમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને રસ્તેથી પસાર થતા લોકો પણ ભીંજાયા। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો। સવારથી બપોર સુધી ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે સાંજના સમયે સેલવાસ, ટોકરખાડા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થઈ ગયા હતા। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક જરૂર પ્રસરી છે। લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। તાપીના વ્યારા, બાજીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। દિવસ દરમિયાન ભારે ગરમી હતી, ઉકળાટ પણ હતો, બફારાથી લોકો પરેશાન હતા, પરંતુ સાંજ પડતા વાતાવરણ ઠંડુ થઈ ગયું। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો। અમરેલીના ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ છે। ધારી, ગોવિંદપુર, કુબડામાં વરસાદ વરસ્યો છે। અસહ્ય બફારા બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી। વરસાદથી ખેતીના પાકને પણ ફાયદો થયો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગોંડલ શહેર અને ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી થઈ ગયું છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તાલુકાના રીબડા, ભોજપરા, પીપળિયા, બિલિયાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે। ધોધમાર વરસાદના પગલે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવેના કામમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે। વાહન ચાલકો થોડા સમય માટે પરેશાન થયા। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છે અને અલગ અલગ જગ્યાએ પાણી ભરાયેલા છે। વાતાવરણમાં ઠંડક છે। રાજકોટ જિલ્લાના લોધિકા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ। નાધુ, પીપળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે। સારા વરસાદના પગલે ખેડૂતો ખુશ। આ તરફ છોટાઉદેપુરમાં ભારે પવન ફૂંકાયો ને એવો પવન ફૂંકાયો કે ઝાડ જ ઉખડી ગયું। બોડેલી તાલુકાના જબુગામ પાસે વૃક્ષ ધરાશાયી થયું। જબુગામ પાસે પિકઅપ વાહન ઉપર વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ પડતા ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો।
વડોદરાના સાવલીમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ સાવલીમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો. સાવલીનગર અને આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શેરપુરા, વાંકાનેર, પોઈચા, ગોઠડા, બૌથા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર સાવલી પંથકમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા. થોડા સમય માટે અંધારું થઈ ગયું. વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ. ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. જિલ્લાના વડુમથક આહવા ખાતે બપોર બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જિલ્લાના સુબીર તાલુકામાં પણ પવન સાથે વરસાદ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને દિવસ દરમિયાન ભારે બફારાથી આંશિક રાહત મળી છે. કાચબાની ગતિએ આગળ વધતું ચોમાસું હવે પૂરપાટ ગતિ પકડવાનું છે. ચોમાસાને લઈને ખેડૂતોની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. એક નહીં બે આગાહીકારોએ કરી છે મોટી આગાહી અને આજથી જ ચોમાસું સક્રિય પણ થઈ ગયું છે. 2 દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી પણ કરી દેશે. એટલે ચોમાસાને લઈને ખેડૂતોએ હવે લાંબી રાહ નહીં જોવી પડે. મહારાષ્ટ્રમાં પોરો ખાતા મેઘરાજાને વધાવવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે 19 દિવસ બાદ ચોમાસાને લઈને મળ્યા છે શુભ સંકેત. 2 દિવસમાં ગુજરાતમાં પ્રવેશ કરશે ચોમાસું. ચોમાસાના આગળ વધવા માટે હાલ સાનુકૂળ સમય છે, એટલે કે આજથી જ આગળ વધવાનું શરૂ કરશે ચોમાસું. ખેડૂતોના ચહેરા પર હરખ આવે તેવા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી તેમના માટે લઈને આવ્યું છે. ચોમાસાને લઈને હવે લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે. બસ હવે રૂમઝૂમ કરતું ચોમાસું આંગણે આવીને ઊભું છે. મહારાષ્ટ્ર મુંબઈ આવીને ચોમાસું થંભી ગયું હતું. 26 મેના રોજ ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જાણે કે મેઘરાજા રીસાઈને બેસી ગયા. લોકોએ કેટલા મનાવ્યા છતાં પણ ગુજરાત તરફ આગળ ન વધ્યા. પરંતુ ચોમાસાએ લાંબો વિરામ લીધો અને હવે તેને ધક્કો મારતી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. મુંબઈમાં પણ ફરી વાદળો બંધાયા છે. કેટલીક જગ્યાએ મેહુલિયો ગાજ્યો પણ છે અને તે હવે ગુજરાતમાં ગાજવા માટે થનગની રહ્યો છે. 14 જૂન એટલે કે આજથી ચોમાસું આગળ વધી રહ્યું છે. એટલે આજથી ચોમાસું આગળ વધશે અને ત્યારે 18મીથી આ ગતિવિધિ વધશે. આજે ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સાથે પરેશ ગોસ્વામીએ પણ આ જ આગાહી કરી છે. 15 જૂન એટલે કે રવિવારથી વરસાદનું જોર પણ વધશે. આ સમયે ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. આજથી જ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 15મી જૂને વરસાદ વધવાની શક્યતા છે અને તારીખ 17મીએ લગભગ 1.5 કિલોમીટર હાઇટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે. આ તરફ આ સાંજ સુધીમાં ગુજરાતમાં વરસાદની એન્ટ્રીની આગાહી પરેશ ગોસ્વામીએ પણ કરી છે. જે મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો છવાશે, વરસાદ પણ તૂટી પડશે. જો કે આ વરસાદ સાર્વત્રિક નહીં પરંતુ છૂટો છવાયો હશે. જો કે ખેડૂત મિત્રો આ વરસાદને ચોમાસાનો વરસાદ ન ગણે, કારણ કે ચોમાસાને ગુજરાતમાં ઠેકડો મારતા હજુ 48 કલાક જેટલો સમય લાગશે. એટલે કે આ વરસાદને નૈઋત્યના ચોમાસાનો વરસાદ નહીં કહી શકાય, કારણ કે હજુ પણ ચોમાસું મહારાષ્ટ્રમાં સ્થિર છે. મહારાષ્ટ્રમાં આવીને નિષ્ક્રિય થયેલું ચોમાસું હવે સક્રિય થશે, જેનો મતલબ એ છે કે ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ હવે સાનુકૂળ થઈ ગઈ છે. હાલ જે વરસાદ હશે તે ગાજવીજ અને પવન સાથે પડવાનો છે. આવતીકાલે 14 તારીખે સાંજ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું તેવું ન કહી શકાય, કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયેલું છે, એ હવે સક્રિય થશે. અંબાલાલ પટેલનું માનીએ તો આ વખતે ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર પણ રહેવાની છે. એટલે કે શરૂઆતમાં જ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને 18 થી 24 જૂન વચ્ચે રાજ્યના કેટલાય ભાગોમાં મેઘરાજા રીતસરના તૂટી પડશે. અંબાલાલ પટેલના મતે આ સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં મેઘરાજા બરાબરનું જોર લગાવશે. એટલે કે રાહ જોવડાવ્યા બાદ પણ મેઘરાજા બરાબરનું હેત વરસાવશે તે નક્કી છે. હવામાન વિભાગે પણ અનુમાન કર્યું છે કે 17 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સુરત, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે. એટલે 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
તો અંબાલાલના મતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો એટલે કે અમરેલી અને ભાવનગરમાં સારો વરસાદ થશે. આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને જંબુસરમાં પણ વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશને અડીને આવેલ પંચમહાલમાં પણ ઝમાઝમ વરસાદ થશે અને વડોદરા પણ કોરું નહીં રહે. તો ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. જો કે આ નૈઋત્યના ચોમાસાનો વરસાદ નહીં હોય તો પછી શું હશે? અરબ સાગરમાં એક સિસ્ટમ બની રહી છે જેની અસર ગુજરાત પર થઈ રહી છે. આ સમયે ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે રાજસ્થાનથી વિદર્ભ સુધી એક ટ્રફ લાઇન બની રહી છે. એટલે કે અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઇન સક્રિય છે જેની અસર ગુજરાતમાં થઈ રહી છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ વધુ રહેવાની છે અને પવનની દિશા ગુજરાત તરફ રહેશે જે વરસાદ લાવશે. પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે તેનો ટ્રફ પણ અરબ સાગર સુધી લંબાશે. મોન્સૂન બ્રેકની કન્ડિશન છે, જે ચોમાસું નિષ્ક્રિય થયું છે એ ફરીથી ચોમાસું સક્રિય થઈ અને આગળ વધવાનું ચાલુ થશે. ત્યારે હું આપને જણાવી દઉં કે ગુજરાતમાં આમ તો ચોમાસું છે એ ઘણા સમયથી અમે આપને જણાવી રહ્યા છીએ એમ 20 જૂન આસપાસ આવવાનું છે, પણ આવનારા સમયમાં 14 તારીખથી 14 જૂનથી ચોમાસું છે એ ખૂબ સક્રિય થશે, જેને કારણે 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે. જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે અનેક વિસ્તારોની અંદર 16 થી 20 જૂન દરમિયાન જોવા મળી શકે છે. અને 20 જૂને જે ચોમાસાનો પ્રવેશ થાય કે 20 જૂને ચોમાસાનો પ્રારંભ થશે, પણ 20 જૂનની અંદર ઘણી વખત એવું બનતું હોય કે 2 દિવસ વહેલું અથવા તો 2 દિવસ મોડું કે 18 થી લઈને 22 જૂનમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. સારા વરસાદની રાહ જોતા ખેડૂતો વાવણીને લઈને મૂંઝાયા છે કે આખરે વાવણી ક્યારે કરવી. પરેશ ગોસ્વામીએ ખેડૂતોની આ મૂંઝવણ દૂર કરતી આગાહી કરી છે. પરેશભાઈનું માનીએ તો 18 જૂનથી 12 દિવસ વાવણી લાયક વરસાદ રહેવાનો છે, એટલે આ સમય વાવણી માટે સાનુકૂળ હશે. અત્યારે આપણે એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમને કારણે હવે ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો છે એ નૈઋત્યના ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. એને હવે નૈઋત્યના ચોમાસાની લાંબી રાહ જોવી નહીં પડે. હવે ટૂંક સમયની અંદર એટલે કે 18 થી લઈને 22 જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત પણ થઈ જશે અને 16 તારીખથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પણ નોંધાશે. જે વરસાદો હશે એ 16 થી લઈ અને 22 જૂન અને 22 થી લઈને 28 જૂન સુધીનું જે સેશન ચાલશે એટલે કે 12 દિવસનું સેશન ચાલશે, એ 12 દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોની અંદર સારો વરસાદ થાય. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો છે, એમાં પણ સારા એવા વરસાદો છે એ આ જૂન મહિના દરમિયાન થઈ જશે. એકંદરે જોવા જઈએ તો જૂન મહિનાનો અંત આવતા લગભગ ગુજરાતની અંદર 60 થી લઈને 70% વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જાય ને સારું એવું ચોમાસું એનું પરફોર્મન્સ બતાવે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ નૈઋત્યના ચોમાસા વિશે જે આપણે 2 દિવસ પહેલા પણ કીધું હતું કે હવે આપણે 1 થી 2 દિવસની અંદર નૈઋત્યના ચોમાસાની માહિતી આપશું. એટલે કહી શકાય કે કેરળમાં વહેલું ભલે ચોમાસું બેઠું, પરંતુ ગુજરાતમાં તો સમયસર જ ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસાનો વરસાદ પણ સારો રહેવાનો છે. માટે ખેડૂતોએ ચોમાસાના સિઝનના વરસાદની ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, કોટેચા સર્કલ, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથોસાથ રૈયા ગામ ખાતે પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો. દર વર્ષની જેમ રૈયા ગામ વિસ્તારમાં નજીવા વરસાદમાં આસપાસના વિસ્તારનું પાણી જમા થયું હોવાનું પણ સામે આવ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જ્યારે રાજકોટ શહેરમાં વરસાદ પડે છે તેમજ રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળે છે.
આ તરફ જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે અને રૈયા ગામથી પરશુરામ મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, હજુ ચોમાસાને 1-2 દિવસની વાર છે, વિધિવત રીતે આવશે, પરંતુ હાલના જે દ્રશ્યો જોઈને એવું લાગે છે કે મિડમાં જાણે ચોમાસું આવી ગયું હોય એવા દ્રશ્યો સર્જાયા છે। ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ સાંજના 6 વાગ્યા બાદ રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના જુદા જુદા જે તાલુકા છે તેની અંદર વાતાવરણમાં પલટો છે તે આવ્યો હતો। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો 1 કલાકમાં સૌથી વધુ વરસાદ છે તે રાજકોટ પશ્ચિમ એટલે કે જે રાજકોટનો ન્યૂ એરિયા ગણાય છે તેમાં પડ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ પશ્ચિમ વિસ્તારમાં 80 મિલીમીટર વરસાદ છે તે નોંધાયો છે। સાથોસાથ રાજકોટ સેન્ટ્રલની જો વાત કરવામાં આવે તો રાજકોટ સેન્ટ્રલની અંદર 62 મિલીમીટર વરસાદ છે તે નોંધાયો છે, જ્યારે કે સૌથી ઓછો વરસાદ છે જે રાજકોટ પૂર્વ એટલે કે જે જૂનું રાજકોટ ગણાય છે ત્યાં 35 મિલીમીટર વરસાદ છે તે નોંધાયો છે। ખાસ કરીને જે દ્રશ્યો જે સામે આવ્યા છે તે રાજકોટના રૈયા ગામ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે। દર વર્ષે આ જ પ્રકારે સ્થિતિ છે તે રૈયા ગામની અંદર સર્જાતી હોય છે। ખાસ કરીને રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ જવાનો જે રસ્તો છે અને તેમાં પણ રૈયા ગામનું જે સ્મશાન આવેલું છે ત્યાં 3 વિસ્તારોનું પાણી છે તે એકઠું થતું હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પણ જે પાણી આવતું હોય છે તેનો પણ પ્રવાહ છે તે રૈયા ગામ સ્મશાન તરફ જોવા મળતો હોય છે। સાથોસાથ સાધુ વાસવાણી તરફનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી પાણી છે તે રૈયા ગામ તરફ જતું હોય છે। સાથોસાથ રૈયા ચોકડી તરફ જે વરસાદ વરસતો હોય છે તેનું પાણી પણ રૈયા ગામ તરફ જતું હોય છે। આમ 3 બાજુએથી પાણી આવવાના કારણે રૈયા ગામ છે તે નજીવા વરસાદની અંદર પણ ત્યાં વાહન ચાલકોને ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડતો હોય છે। હાલ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર હાલ અત્યારે મોટા ભાગના વિસ્તારની અંદર જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ તરફ અમદાવાદમાં પણ પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। પવન સાથે ધૂળની ડમરી ઉડી રહી છે અને એકાએક સાંજ પડતા જ વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં હોસ્પિટલ નજીક આજે ટેન્ટ બાંધવામાં આવ્યા હતા, મંડપ બાંધવામાં આવ્યા હતા, તેને છોડવા પડ્યા છે। તો પવન સાથે ધૂળની ડમરી પણ ઉડી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદના વાતાવરણમાં। સંધ્યા, બિલકુલ જે રીતે હવામાન વિભાગની આગાહી હતી કે આવનારા 3 થી 4 દિવસમાં ચોમાસું બેસવાની જે શક્યતા લાગી રહી છે તેની શરૂઆત હવે અનેક જિલ્લાઓમાં થઈ ચૂકી છે। ક્યાંક વરસાદી માહોલ અને ક્યાંક ધૂળ સાથે ડમરીઓ જે છે તે ઉડવાની શરૂઆત થઈ હતી। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ આજે મોડી સાંજે આ જ રીતે ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું જે છે તે ફૂંકાવા લાગ્યું હતું। મહત્વની વાત એ છે કે જે પ્લેન દુર્ઘટના ઘટી હતી અને તેને જ પગલે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ જે છે સિવિલ હોસ્પિટલ ખાતે બનાવાયેલું ત્યાં કેટલાક પરિવારજનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, મંડપ બાંધવામાં આવ્યા હતા। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદમાં। તો આ તરફ બોટાદની પણ વાત કરીશું। બોટાદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસવા લાગ્યો છે વરસાદ। સાંજના સમયે હળવા પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। બોટાદ શહેરના પાળિયાદ રોડ, હવેલી ચોક, ટાવર ચોક, સ્ટેશન રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। બોટાદ તાલુકાના સેથડી, સમઢિયાળા, નાગલપર, તળધરા, કાનિયાડ, પાળિયાદ સહિતના તાલુકા પંથકમાં પણ વરસાદ છે। બરવાડા તાલુકાના સાળંગપુર, બેલા, ખાંભળા, ભીમનાથ, પોલારપુર, કુંડળ, ટીમલા, કાપડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે। તો વરસાદની રાહ જોતા ખેડૂતોમાં હવે આનંદ છવાયો છે। તો રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે। 9 જિલ્લામાં તોફાની વરસાદનું રેડ એલર્ટ, 20 જિલ્લામાં તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ, ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી છે। 40 થી 80 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। તો જોરદાર પવન ફૂંકાઈ શકે છે। 40 થી 80 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 20 જિલ્લામાં તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે।
ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી. ના સહાય એવું દર્દ, ના ભૂલાય એવી ઘટના ને વિચારીને રૂવાડા ઊભા થઈ જાય. માનવામાં ન આવે છતાં માનવા મજબૂર થવું પડે તેવી આ ત્રાસદીને ગળે ઉતારી આંખોમાં આંસુ સાથે મૃતકોના પીડિતો કહી રહ્યા છે, તેમના વાલ સોયા વિના કેવી રીતે જીવીશું. આ ભાવ કાઢવો અઘરો થઈ પડે એવો ઘા આપ્યો છે. આ દુઃખ અને દર્દના આંસુ વચ્ચે પ્લેન ક્રેશનો લાઈવ વિડીયો ઉતારનાર એ વ્યક્તિ પણ મળ્યો, જેણે સૌથી પહેલા જોયું આંખો સામે મોત. કોઈએ સાચું જ કહ્યું છે કે સફર અધૂરા રહ જાતા હૈ और जिंदगी પૂરી હો જાતી હૈ. આ દુર્ઘટનામાં પણ આ જ થયું. એ સપના અધૂરા રહ્યા અને કહાની જ પૂરી થઈ ગઈ. મોત પહેલાની એ છેલ્લી વિદાય પણ આજે વર્ણવીશું. અંતિમ સફરની એ છેલ્લી સેલ્ફી પણ બતાવીશું. રજાઓ મનાવતા પહેલા એ જિંદગી જે છીનવાઈ જશે તે કદાચ કોઈને ખબર પણ ન હતી. કોઈ આંખો સામે કોઈનું મોત જોઈ રહ્યું હતું તો કોઈએ મોત સામે ઝઝૂમતા લોકોને જીવનદાન પણ આપ્યું. ભલે મોત 280 લોકોના થયા, પણ એ મોતને જોનારે પણ અનુભવ્યો છે જીવન મરણ વચ્ચેની એ પાતળી ભેદ રેખાનો આંચકો. ત્યારે આપને મળાવીએ એ યુવાન સાથે જેના મોબાઈલમાં એ વિડીયો કેપ્ચર થયો, જે આખી દુનિયામાં વાયરલ થયો. 280 લોકોના મોતની એક ક્ષણ. मैं गांव में रहता हूँ, इसलिए मेरे गांव से पास से विमान जाता नहीं, इसलिए मेरे कभी देखा नहीं था, इसलिए पहली बार ही अहमदाबाद आया था और अहमदाबाद से पास से विमान जा रहा था तो मैंने लगा वीडियो उतार दूँ, मेरे दोस्त को दिखाऊंगा ऐसा करके वीडियो उतारा था. प्लेन ऐसे ऐसे करके जा रहा था और वहाँ मैं कर रहा था कि वहाँ एयरपोर्ट है तो लैंडिंग कर रहा है, ऐसा मैंने लगा. वहाँ जाके ब्लास्ट हो गया, मैंने सोचा भी नहीं था ये क्या हो गया और मैं घबरा गया था. ये प्लेन जब टूट गया तो वो क्या फिर आपने क्या किया, ये वीडियो बना था? मैंने मेरे बहन को बताया ये क्या हुआ है. સાંભળ્યું, અનાયાસી એવી ચીજ આર્યનના ફોનમાં કેદ થઈ ગઈ જે તેણે વિચારી પણ ન હતી. 17 વર્ષના આર્યને તેના મિત્રોને બતાવવા માટે આ વિડીયો તેના ફોનમાં કેપ્ચર કર્યો હતો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે મોતની સફરનો એ વિડીયો આ રીતે વાયરલ થશે અને એક મોટો સબૂત પણ બની જશે. જો કે મીડિયા સાથેની વાતચીત બાદ ગુજરાત પોલીસ આર્યનને લઈને પોલીસ સ્ટેશન પહોંચી, જેથી આ વિડીયો અંગે વધુ પૂછપરછ કરી શકે. અને જેમનું મકાન છે તે કૈલાશબેનને પોલીસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે, કારણ કે આર્યને આ વિડીયો પાડોશીના ધાબા ઉપર જઈને ઉતાર્યો હતો. તો જે મકાન પરથી દુર્ઘટનાનો વિડીયો કેપ્ચર થયો છે ત્યાંથી એરપોર્ટ કેટલું દૂર છે તે પણ જોઈ લો. આ મકાન પરથી સ્પષ્ટ દેખાય છે રનવે, અને જ્યારે અમારા સંવાદદાતા પણ આ વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપરથી પણ પ્લેન આ રીતે પસાર થતા હતા. જ્યાંથી એ દુર્ઘટનાનો વિડીયો જે એક વાયરલ થયો છે, એ વિડીયો ક્યાંથી બન્યો તો હાલ એ જગ્યાએ મેઘાણીનગર વિસ્તાર જે છે અને તેનું આ એક મકાન છે, ત્યાંથી હું આપને દર્શાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે એરપોર્ટ અહીંયાથી જે સાફ જોવા મળી રહ્યું છે, ને એરપોર્ટ પર જે પ્લેન જે છે તે અત્યારે જે ટેક ઓફ થઈ અને આ જ રીતે જે એર ઇન્ડિયાનું પ્લેન જે છે આ રીતે 1:30 વાગે એ ગુરુવારે 1:30 વાગે ટેક ઓફ થયું હતું લંડન જવા માટે, અને એ બાદ જે છે એ પ્લેન સીધું આ જ પ્રકારે ઉડી અને જઈ રહ્યો હતો અને એકાએક જે છે તે એ પ્લેન જે છે તે તૂટી પડ્યો હતો. એ વિડીયો જે છે તે અહીંયા ના એક બાળક જે છે આર્યન, તેણે એ વિડીયો તેના મોબાઈલમાં કેપ્ચર કર્યો હતો અને તેને પણ ખ્યાલ નહોતો કે ક્યાંક ને ક્યાંક આ વિડીયો જે છે તેમાં એ પ્લેન ક્રેશ થતો એમાં પણ એ દેખાઈ જશે અને આ વિડીયો વાયરલ થઈ જશે. બીજા હું દ્રશ્ય આપને બતાવીશ કે એ પ્લેન જ્યારે અહીંયાથી ટેક ઓફ થઈ અને જે આગળ જઈ રહ્યો હતું, પરંતુ એકાએક જે છે એ પ્લેન જે છે એ ટેક ઓફ થઈને નીચે આવી ગયું ને હાલ આપ જે એ બળેલા જે બિલ્ડિંગ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ જગ્યાએ એ પ્લેન જે છે તે ક્રેશ થઈ ગયું. દુઃખદ વાત એ છે કે ઘટનાના 2 દિવસ બાદ પણ મળી રહી છે ડેડ બોડી.
એનએસજીની ટીમ જ્યારે પ્લેનના કાટમાળને હટાવી રહી હતી ત્યારે ત્યાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો, જે પ્લેનના પાછળના ભાગમાં હતો. આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે. હવે એ લોકોને સાંભળો જેમને અડીને ગયું મોત. ફક્ત 40 સેકન્ડનો ફેર અને આ યુવાનને જીવન આપતું ગયું. અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 280 લોકોના મોત નીપજ્યા. બીજે મેડિકલ હોસ્ટેલની મેસમાં હાજર કેટલાય લોકોના મોત થયા તો કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. જેણે આ ઘટનાને નજરે જોઈ ત્યારબાદ શું થયું સાંભળો. धड़ान चढ़ाए ऊपर और वैसे ही ब्लास्ट हुआ है. मैं भी बच गया, मेरा सिर्फ 40 सेकंड का फर्क था, वरना मैं भी साथ में था. अंदर देखा, अंदर सिलेंडर से सब स्टूडेंट्स खाने बैठे, लंच टाइम था उनका, और मेरे सारे ग्रुप को मैंने फ़ोन कर दिया तुरंत ही. मेरे पास में ही है सब, मेरे ग्रुप को फ़ोन कर दिया. सब लड़के भाग के आए और जितने भी छोटे मेरे से भी छोटे उम्र के लड़के थे वो लोग भी मदद करने आए. अंदर कैंटीन में घुसे, देखा तो नीचे स्टूडेंट्स दबे हुए, सूटकेस के नीचे दीवार है और दीवार के नीचे स्टूडेंट्स खाते खाते दबे हुए. एक लाश मैंने ऐसे उठाई है कि जैसे कि उसके हाथ में चम्मच पड़ी है, वो खाना खा रहा था बेचारा. એક પિતા તેના દીકરા અને પત્નીને શોધી રહ્યા છે. રડતી આંખો સાથે પિતા કહી રહ્યા છે કે દીકરો તો ગુમાવ્યો, બસ હવે તેનો મૃતદેહ તો આપી દો. આમ દુઃખ પર દુઃખ ન આપો. કરમની કઠિનાઈ પણ કેવી કે દીકરો લંડન સ્થાયી થયો હોવાથી ઓળખના પુરાવા આપીને બાપ બોડી માટે રચડી રહ્યો છે, મદદની ભીખ માંગી રહ્યો છે. बॉडी के लिए दोनों की बॉडी यादी मिली है मेरे को, और उसमें दोनों का नाम है, मेरे लड़के का उसकी वाइफ का. अभी बॉडी का कुछ मिलता नहीं है, यादी मिली है, उसमें नाम है. डीएनए करवा दिया है मैंने 12 तारीख को. कौन है रिलेटिव आपका? आपका कौन है? मेरा लड़का है, आपका क्या नाम है उसका? हर्षित पटेल, हर्षित पटेल. और उसकी वाइफ का पूजा पटेल. તો 48 કલાક થયા બાદ પણ હજુ મૃતદેહ પરિવારને હાથ નથી લાગ્યા. બીજે મેડિકલ કોલેજ બહાર પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે અને આક્રોશમાં પણ છે. એક મુસ્લિમ પરિવારના 4 સભ્યો પણ આ પ્લેનમાં હતા, જેઓ પણ તેનો ભોગ બન્યા છે. અને ત્યારે એક પિતા કહી રહ્યો છે કે મને દીકરાનો મૃતદેહ આપો, હું તેને ઓળખી લઈશ. મારે ડીએનએ ટેસ્ટની જરૂર નથી, અને ડીએનએ ટેસ્ટના નામે આવા ખોટા નાટક અમારી પાસે, અમારી સાથે ન કરો. हमें बच्चे चाहिए, हमें पता चलना चाहिए कि हाँ बच्चे हैं. अभी हमको रिपोर्ट मिलती है कि बच्चे जल के खाक हो गए, तो हमारा हम कैसे बैठेंगे, कहाँ बैठेंगे, कैसा जिंदा रहेंगे हम? अरे हमारी औलाद थी वो, हमारी दुनिया थी, हमारी जिंदगी थी वो. क्या आज हमारी जिंदगी तुम छीन के हमको परेशान कर रहे हो? તો ડાકોરમાં રહેતા એક માતા તેના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. 3 વર્ષ બાદ માતા પુત્રનો ભેટો થવાનો હતો. તેમના દીકરાને એમ કે મમ્મી આવશે તો તેના હાથની રસોઈ ખાઈશ. પણ હવે માતા નથી રહ્યા. સમય એવી કરવટ બદલી કે જે માતા મળવા જતા હતા તે દીકરાએ હવે માતાના અંતિમ સંસ્કાર કરવા માટે આવવું પડી રહ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી ગયો છે.